જય શ્રી કૃષ્ણ મિત્રો, આજથી પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે ને આ મહિનામાં કરેલા જપ તપ અને દાનનું ફળ અનેક ગણું મળે છે. આ સમય દરમિયાન ગીતાજી, ભાગવત પુરાણ, પુરુષોત્તમ માસ મહિમા કથાઓ કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કે શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે. હવે આ માસનું આટલું મહત્વ કેમ છે? તો જુઓ, પ્રત્યેક માસમાં સૂર્ય એક એક રાશિમાં સંક્રમણ કરે છે, પરંતુ અધિક મહિનામાં સૂર્ય કોઈ પણ રાશિમાં સંક્રમણ કરતો નથી. તેથી ચંદ્ર અને સૂર્યની ગતિમાં ફરક પડે છે અને વાતાવરણ પણ ગ્રહણકાળ પ્રમાણે પલટાય છે. આ બદલાવ અનિષ્ટ વાતાવરણનો આપણી પ્રકૃતિ પર અસર થાય નહીં. તેથી જ આ માસ દરમિયાન યથાશક્તિ વ્રતો અને પુણ્યકારી કૃત્યો અવશ્ય કરવા જોઈએ. પોતાના નિત્ય દિનચર્યામાંથી જે થોડો સમય મળે તેમાં ભગવાન શ્રી કૃષ્ણના નામોનું જપ, મહિમા કથાઓનું શ્રવણ કરતા રહેવું જોઈએ, જેના થકી વ્યક્તિ પોતાના આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ કરી ભગવાનની શરણ મેળવી શકે છે. અને તેથી જ આજથી શરૂ થયેલા પાવન અધિક માસમાં અમે તમારા માટે પ્રતિદિન પુરુષોત્તમ માસ મહિમા કથાઓ લઈને આવીશું, જેને સાંભળવાથી મન તો તૃપ્ત થાય જ છે, સાથે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પણ મેળવી શકાય છે. અને જો તમને આ પાવન પુરુષોત્તમ માસની કથાઓ સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો વૃંદાવનના ચંદ્રરૂપી શ્રી પુરુષોત્તમને વંદન કરી નારાયણ તેમજ સરસ્વતી અને વ્યાસને નમસ્કાર કરી જયરૂપ ગ્રંથ શરૂ કરીને આ અધિક માસના પ્રથમ દિવસની કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો કથા અનુસાર નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી ભૃગુ, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, ગર્ગ, જમદગ્નિ, ભારદ્વાજ, સૌનક, જૈમિની, ઉદિલક આદિ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્રિત થયા હતા. અને તેઓ હવે યજ્ઞ કરવાની તૈયારી જ કરી રહ્યા હતા કે તે સમયે શ્રી વ્યાસજીના શિષ્ય શ્રી સુત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. અને તેમને જોતા ત્યાં એકત્રિત થયેલા બધા મુનિઓ એકદમ ઊભા થઈને તેમની વીંટળાએ વળ્યા અને તેમનો સ્વાગત સત્કાર કરી તેમની સમક્ષ કોઈ હિતકારક અને જગતનું કલ્યાણ થાય તેવી કથા સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી. હવે ઋષિ મુનિઓની કથા સાંભળવાની ઈચ્છા જાણીને સુત પુરાણીએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, આપની આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવા માર્ગ અતિ ઉત્તમ છે. હું પણ આવા કલ્યાણકારક ઉદ્દેશ્યથી તીર્થયાત્રા અર્થે નીકળ્યો છું. ત્યાં મને ખબર મળી કે રાજા પરીક્ષિત રાજપાટ છોડીને ઋષિ શ્રાપમાંથી મુક્ત થવા ગંગાજીના કિનારે ગયા છે. ત્યાં શ્રી શુચિના 16 વર્ષના દિગંબર અને તેજસ્વી પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવાના છે. અને અહીં અનેક ઋષિ મુનિઓ, તપસ્વીઓ કથા સાંભળવા એકત્રિત થયા હતા. હું પણ કથાનો લાભ લેવાના આશયથી ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં એક ઊંચા આસન ઉપર શ્રી સુખદેવજી બિરાજમાન હતા ને આસપાસ અનેક ઋષિ મુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સાંભળવાની વિનંતી કરી. અને આ વિનંતીને માન આપી શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલેલ અને 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તે મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યા છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનાર છે. આપ બધાના દર્શન હેતુ હું અહીંયા આવ્યો છું. હું આપના દર્શન કરીને કૃતકૃત્ય થઈ ગયો છું. તો આ પ્રકારે ઇતિશ્રી બૃહદ નરદીય પુરાણમાં સુખદેવ આગમન નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ. હવે ચાલો પુરુષોત્તમ માસની પાવન કથા પણ સાંભળી લઈએ. બોલો કાંઠા ગૌરની જય. તો પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠા ગૌરીનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેરે આવે. આમ આ પ્રકારે એક ગામમાં એક ઘર હતું. તેમાં એક ડોસી અને 2 વહુઓ રહેતી હતી. ડોસી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય અને કાંઠા ગૌરનું પૂજન કરી ઘેરે પાછા ફરે. અને હવે પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એક દિવસે સાથે ન ગઈ. એથી એક દિવસ નાની વહુને થયું કે ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું. એણે કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠા ગૌરનું પૂજન કરીને હરિગીત ગાતા ગાતા ઘેરે આવીશું. હવે મોટી વહુ અભિમાન ભરેલી હતી. તે બોલી, મારે કાંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મૂઈના કામ, ગાંડી ગેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું. મારે તો રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે,
વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને મારે તો ગમતા વલોણાને ઝૂલતા પારણા, કેળમાં કીકોને કપાળે ટીકો, વાળે વાછેરાને પરવાળે પાડા, કડકડતી ખીચડીને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું, તું તારે કાંઠે ખૂબે ફરતી ફર. હવે આ સાંભળી નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી, પરંતુ એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ. હવે જો મોટી વહુને ચારેય કોર સરખાઈ હતી, એને વ્રતવર તુલનાની કોઈ પડી નહોતી. એ તો ઉના પાણીથી તાંબાકુડી ભરીને નાહવા બેઠી, છપછપ નાહીને ધબધબ ધોવે. આમ થોડા દિવસ વીત્યા ને કાઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુનો તો રાહ રજવાડેથી ના આવ્યો, દીકરો નિશાળેથી ના આવ્યો, વહુ પિયરથી ના આવી, અને દીકરી સાસરેથી ના આવી. અને આ જોઈ મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પરવાળે પાડા નહીં, વલણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. આ જોઈ મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ જ પસ્તાવો થયો. ત્યાર પછી એ તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુને પગે લાગી અને વિગતથી વાત કરી કહ્યું, મારું તો ધનોત પનોત નીકળી ગયું, હવે હું શું કરું? ત્યારે સાસુએ મોટી વહુને ધીરજ આપીને કહ્યું કે વહુ, એ તો કાંઠાગોરનો સાપ લાગ્યો છે, તું કાંઠાગોરનું વ્રત કર, ગોરમાં બહુ દયાળુ છે, સૌ સારાવાના થશે. હવે મોટી વહુએ સાસુનું કહેવું માન્યું અને તરત જ બીજા દિવસે સવારે વહેલી ઉઠી, છાબડીમાં ફૂલ અને તાબડીમાં કંકુ લીધું, ધૂપ અને દીપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધી અને ખંભે ચૂંદડી નાખી નદીએ નાહવા નીકળી. ત્યાં જઈ મોટી વહુએ નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતા ગાતા ઘેરે આવી. અને ઘેરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમ ખેમ. આ પ્રમાણે મોટી વહુને તો કાંઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાંઠાગોરનું વ્રત ખરા ભાવથી કરીશ, આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ. જય ગૌરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા તેવા કોઈને રૂઠશો નહીં, જેવા મોટી વહુને ફળ્યા તેવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પાવન અધિક માસના પ્રથમ દિવસની મહિમા કથા, ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. અને ચાલો કાલે ફરી મળીશું અધિક માસના બીજા દિવસની કથા સાથે. જય શ્રી કૃષ્ણ.